નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અલગીકરણ જોતા હતા કે ભાઈ મિશ્ર થઈ ગયેલી વસ્તુ હોય અને કઈ રીતે અલગ કરી શકાય, બરોબર છે। એમાં ઘન હતું, પ્રવાહી હતું, ભાઈ કે બે સમાન મિશ્રણ થતા પ્રવાહી હોય અથવા તો એકબીજામાં ભળી ન જતા પ્રવાહી હોય, એ બધા પ્રવાહીને આપણે અલગ કરવાની રીત જોઈ હતી, બરાબર। એમાં બાષ્પીભવન હતું, ઉર્ધ્વપાતન હતું, નિસ્યંદન હતું, વિભાગીય નિસ્યંદન હતું, તો એ બધી આપણે પદ્ધતિ જોઈ। તો હવે આપણે જોવાની છે કે ભાઈ ઘન અને પ્રવાહી એકબીજામાં ભેગા થયા હોય તો એને કેવી રીતે અલગ કરી શકાય, એ વિડીયોઝ જોયા। તો હવે આપણે હવામાંથી વાયુઓ કેવી રીતે અલગ કરી શકાય એના એ ટોપિક સમજીશું, બરાબર। કે ભાઈ હવામાં ઘટકો છે તો હવામાં આપણને ખબર છે કે ભાઈ બધાયમાં ઓક્સિજન, નાઇટ્રોજન બધાય ઘટક મિક્સ હશે, આર્ગોન ને એવા વાયુઓ, બરાબર છે। તો એ બધાને કેવી રીતે અલગ કરી શકાય એ આપણે જોશું। તો નામ છે કે ભાઈ હવામાંથી વિવિધ વાયુઓને કેવી રીતે અલગ કરી શકાય છે। તો એનો તમને એક સરણી આપી છે, સરણી એટલે રસ્તો આપ્યો છે કે ભાઈ આવી રીતે આવી પ્રોસેસ કરી તો આપણે હવામાંથી ઘટકોને અલગ કરી શકીએ છીએ। તો જોઈએ એ રસ્તો શું છે। તો પહેલા છે હવા। હવામાં શું કરવાનું છે તો કે ભાઈ એના દબાણના વધારા અને તાપમાનના ઘટાડા દ્વારા હવાનું સંકોચન અને ઠંડુ કરવું। શું કીધું છે તો ભાઈ દબાણ વધારવું। દબાણ વધારો એટલે શું થાય? દબાણ વધારવાને લીધે આપણને ખબર છે કે ભાઈ વાયુ પદાર્થ હોય તો વાયુના ઘટકો એટલે કે એના અંદરના જે અણુઓ છે એ છૂટા છવાયા એટલે કે ગમે ત્યાં ગતિ કરતા ફરતા હોય, બરોબર છે। તો હવે આપણે એનું દબાણ વધારવાથી શું થાય? અણુઓ બધાય છે એ ભેગા થાય અને એના કદમાં શું થાય? ઘટાડો। એના કદમાં ઘટાડો થયો, તાપમાનમાં ઘટાડો। તો તાપમાનમાં ઘટાડો થવાથી શું થશે? તાપમાન ઘટશે તો વાયુ પદાર્થનું તાપમાન ઘટવાથી કાં તો પ્રવાહી બનશે અને કાં તો ઘન બનશે, બરોબર છે। બે વસ્તુ જ હોય, કાં સીધું ઉર્ધ્વપાતન થાય અથવા તો પ્રવાહીમાં રૂપાંતર થાય, બરોબર। એટલે દબાણ વધારવું એને કહેવાય હવાનું સંકોચન અને તાપમાન ઘટાડવું એને કહેવાય ઠંડુ કરવું, બરોબર છે। તો હવે કેવી હવા થઈ ગઈ હશે? તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી પ્રવાહી થઈ ગયું હોય, ખબર જ છે ને કે ભાઈ દબાણ વધારો તો આપણે પેલા પાઠમાં જ જોયું હતું કે દબાણ ઘટાડતા જાઓ તો એમ પ્રવાહી બને, પ્રવાહીનું દબાણ દબાણ વધારતા જાઓ એટલે પ્રવાહી બને અને હજી દબાણ વધારો તો ઘન બની જાય છે, બરાબર। ભેગું શું જરૂરી છે? તાપમાનનો ઘટાડો, બરાબર। તાપમાનનો ઘટાડો એટલે કઈ રીતનું તાપમાન કે પહેલા આપણે 50 સેલ્સિયસ તાપમાન આપ્યું હોય તો પછી કેટલું આપવાનું? તો કે પછી 30 આપી, પછી તો કે પછી 10 આપી, પછી તો કે પછી 5 સેલ્સિયસ તાપમાન આપી, એ રીતે ઘટાડો, બરાબર છે। તો હવે થશે પ્રવાહીકૃત હવા। પ્રવાહીકૃત હવા એટલે કે જેટલી હવા હતી એ શેમાં રૂપાંતર પામે? લિક્વિડમાં, બરાબર છે। તો હવે આગળ કઈ પ્રક્રિયા થશે તો કે વિભાગીય નિસ્યંદન સ્તંભને ધીમે ધીમે ગરમ કરો। જે આપણું વિભાગીય નિસ્યંદન સ્તંભ યાદ આવ્યું તમને? હમણાંના પહેલાના લેક્ચરમાં જ આપણે જોયું હતું કે ભાઈ જેનું તાપમાન 25 કેલ્વિન કરતાં ઓછું હોય એ બધા ઘટકોને અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે। એમાં આપણે ઓલો સ્તંભ જ એક અલગ હતો, ખબર છે ને? ઓલો કાચના ટુકડાવાળો, બરાબર। બાકી બધું તો સેમ જ હતું। એને ગરમ કરો અને જુદા જુદા વાયુ પછી અલગીકરણ મળે। એમાં તમને ઉત્કલન બિંદુ આપ્યા છે કે ભાઈ -183 સેલ્સિયસે એનું ઉત્કલન બિંદુ ઓક્સિજનનું છે, આર્ગોનનું -186 અંશ સેલ્સિયસ
અને નાઇટ્રોજનનું -196°C. એટલે જો તાપમાન તમે જી ગાળામાં ઘટાડતા જાઓ તો આટલાક તાપમાનનો ગાળો આપણે નક્કી ન કરી શકીએ કે ભાઈ હાલો -83 થયું તો હવે ઓક્સિજન મળી ગયો હશે, બરાબર. તો એનું મિશ્રણ મળશે 2 વાયુઓનું અને 1 વાયુ આપણને એમને મળશે. તો હવે આપણે આગળ જોશું કે ભાઈ કયા 2 વાયુઓનું મિશ્રણ મળશે અને કયો વાયુ એમને મળશે. તો તમને આખી આ ચેમ્બર આપી છે, બરાબર. આ ચેમ્બરમાં શું છે તો કે પહેલા તો છે વાયુને દબાણ કરવા માટેનું પ્રેશર. સૌથી પહેલા આવે ને એ જોજો પોઈન્ટરથી, સૌપ્રથમ અહીંયાથી હવા દાખલ થાય છે, બરાબર. અહીંયાથી હવા દાખલ થાય એટલે હવામાં કોઈ પણ જાતનો કચરો કહી રહેલું હોય તો એના માટે આપણે એર ફિલ્ટર જોઈએ. એર ફિલ્ટર એટલે હવામાં જેટલા ઘન કચરા ને એ બધું તરતું હોય એ બધું અહીંયા ગળાઈ જાય, એટલે અહીંયાથી શુદ્ધ થયેલી હવા અહીંયા જશે, બરાબર છે. અહીંયા છે ખૂબ ઊંચા દબાણે હવા, એટલે જ્યારે હવા અહીંયાથી પસાર થાય ને એટલે અહીંયાથી 2 તરફથી પ્રેશર લાગે, બરાબર. આપણે કેમ ફુગાને હાથમાં રાખી અને વચ્ચે દબાવી તો પ્રેશર આવે ને, હા બસ એ રીતની જ રચના છે. પણ અહીંયા ફુગા જેવી રચના ન હોય, તો તમે ખાલી જસ્ટ ઇમેજિન કરી શકો એટલા માટે મેં એક્ઝામ્પલ આપેલું હતું. તો હવે અહીંયા દબાણવાળી હવા છે એ ક્યાંથી પસાર થશે તો કે ભાઈ એ અહીંયાથી જશે અહીંયા, બરાબર. આ ચેમ્બરમાં, આ પાઇપલાઇનમાં નથી કહેતી હું, આ ચેમ્બરની વાત કરું છું, જે ગ્રે કલરની ચેમ્બર છે ને ત્યાં. અને અહીંયાથી શું આવતું હશે તો કે ભાઈ આપણે આગળ જોયું હતું કે 2 સ્ટેપ અગત્યના હતા. કયા 2 સ્ટેપ તો કે ભાઈ દબાણ ખૂબ વધારવું અને તાપમાન ઘટાડવું. તાપમાન ઘટાડવા માટે અહીંયાથી શું આવતું હશે તો કે અહીંયાથી અતિશય ઠંડુ પાણી આવી રીતે રાઉન્ડ શેપમાં ફરતું હશે, બરાબર, સતત ફરતું હોય. તો શું થાય તો કે ભાઈ અહીંયાથી આપણે દબાણપૂર્વક જે વાયુ આવ્યો તો, બરાબર છે, એ અહીંયા આવતા ઠંડા પાણીને લીધે વાયુ કેવો થશે, ઠંડો. ઘટક તો એના બધા ભેગા થઈ જ ગયા હતા પ્રવાહીની જેમ, એમાં ઠંડક મળી. ઠંડક મળવાને લીધે એ કેવું બની જશે, પ્રવાહીકૃત, બરાબર. પ્રવાહીકૃત એટલે અહીંયા અલગીકરણ કરતા ચેમ્બરમાં આવશે. તો અલગીકરણ કરતા ચેમ્બરમાં શું થશે કે ભાઈ જો અતિશય ઠંડી હવા એટલે કે પ્રવાહીકૃત અહીંયા આવ્યું હોય એટલે આપણે આગળ જોયું હતું હવામાં કાર્બન ડાયોક્સાઇડ હોય ને કે ન હોય, સરસ હોય, બરાબર. તો એને આપણે પ્રેશર આપી અને તાપમાન ઘટાડી તો ભાઈ આપણે પહેલા જ ચેપ્ટરમાં જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રવાહી બનતો નથી, શું બની જાય, સીધો ઘન. એટલે અહીંયાથી પસાર થાય તો અહીંયા આપણને પહેલાં શું મળી જશે, સૂકો બરફ. સૂકો બરફ એટલે કયો વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળી જશે, CO2, બરાબર. આ માર્કરથી રાઇટિંગ આઉટ થતું હોય, બરાબર છે. ચાલો તો હવે આગળ જોઈએ. જો હવે હવામાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ મળી ગયો, બરાબર. તો હજી બાકીના ઘટક તત્વો તો હોવાના જ છે, તો હવે ઈ જોઈ. તો ચલો હવે આપણે ક્યાં પહોંચ્યા હતા, સૂકા બરફ પછી આપણું વધારાનું જે લિક્વિડ થઈ ગયેલી હવા હોય એ અહીંયા આવશે. ક્યાં આવશે, વિસ્તરણ જેટમાં. વિસ્તરણ જેટમાં એ પ્રેશરથી સ્પ્રે થતી હશે. જે હવા છે એ પ્રેશરથી સ્પ્રે થતી હશે, બરાબર. વિસ્તરણ જેટમાંથી અહીંયા પહોંચે તો તમને ખબર હોય તો આપણે અહીંયા જોયું હતું કે નાઇટ્રોજન -196, આર્ગોન વાયુ -186. તો પહેલાં વિચાર કરો કે આમાં માઇનસ છે તો મોટા અંક કયા હશે, 196 મોટું કે 183 મોટું,
196 નાનું. કેવી રીતે નાનું? તો સમજો કે તમારી પાસે ઓછો હિસાબ કરીએ આપણે. તમારી પાસે 10 રૂપિયા છે, બરાબર? એમાં તમે 11 રૂપિયાની વસ્તુ લીધી, તો તમારે હજી દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? -1 રૂપિયો, બરાબર? અને તમારો ફ્રેન્ડ છે, એની પાસે 10 રૂપિયા છે, પણ એણે 15 રૂપિયાની વસ્તુ લીધી, તો એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? -4, બરાબર? તો તમારું ઓછું થયું કે એનું ઓછું થયું? તમારું ઓછું થયું ને, -1, બરાબર? તમારે ખાલી 1 જ રૂપિયો ચૂકવવાનો છે, -1, એને -4 રૂપિયા ચૂકવવાના છે. હજી નથી સમજાતું? તમે સંખ્યા રેખા જોઈ હોય, બરાબર? તો સંખ્યા રેખામાં -1, -2, -3, -4 એમ આવે, બરાબર? તો 0 સૌથી મોટો, 0 કરતાં નાનું કોણ? -1, એનાથી મોટું, એનાથી નાનું -2, એનાથી નાનું -3, એનાથી નાનું -4, બરાબર? અને આ બાજુ આવો તો 0, પછી એનાથી મોટું 1, એનાથી મોટું 2, એનાથી મોટું 3. એટલે કે તમે 0 થી ગમે એ બાજુ જાઓ તો એના પછી એક બાજુ સંખ્યા વધતી જાય અને એક બાજુ સંખ્યા ઘટતી જાય, બરાબર છે? એટલે -196 ઓછા કહેવાય, -186 ઓછા કહેવાય, પણ -183 વધારે કહેવાય. તો એ જ રીતે તો આ નાઇટ્રોજન અને આર્ગન હતું, તો એ પહેલા આપણને વાયુ સ્વરૂપે મળી જશે, બરાબર? કારણ કે ઓક્સિજન હજી -183 પહોંચતા એને વાર લાગે, એટલે જે છેલ્લે વધશે એ શું હશે? પ્રવાહીકૃત ઓક્સિજન વાયુ. ખબર પડી ગઈ? કંઈ એટલું બધું હાર્ડ નથી, ખાલી તમને એક આ માઇનસ વાળું કન્ફ્યુઝ કરે એવું છે, બાકી નથી, બરાબર? ફરીથી એકવાર કહી દઉં તમને કે ભાઈ પહેલાં હવા ફિલ્ટરમાંથી ગળાય, પછી પ્રેશર ચેમ્બરમાં આવે, ત્યાં ઊંચું દબાણ એના ઉપર લાગે, એટલે કે હવા છે એ સંઘનન થઈ જાય. હવાનું સંઘનન થવાથી એ બીજી ચેમ્બરમાં જાય, ત્યાં અતિશય ઠંડુ પાણી પસાર થતું હોય, તેના લીધે હવા ઠંડી પડે, ને હવા ઠંડી પડવાને લીધે શું થશે? તો કે હવા ઠંડી પડવાને લીધે એ પ્રવાહીમાં રૂપાંતર થશે. પ્રવાહીમાં રૂપાંતર થયેલી એટલે કે ઠંડી પ્રવાહીકૃત હવા અલગીકરણ કરતા ચેમ્બરમાં જાય. અલગીકરણ કરતા ચેમ્બરમાં જશે એટલે શું થશે? તો કે ભાઈ પહેલાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ અલગ પડશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પહેલાં વાયુ સ્વરૂપે અલગ નહીં પડે, કારણ કે એ પ્રવાહિત સ્વરૂપ ધરાવી શકતું નથી, એટલે શેમાં સીધું રૂપાંતર પામશે? એ સીધું રૂપાંતર પામશે ઘન પદાર્થમાં. એટલે ત્યાં આપણને પહેલા મળશે સૂકો બરફ, બરોબર? સૂકો બરફ મળશે, પછી ત્યાંથી હવા આગળ વધશે. ક્યાં જશે? વિસ્તરણ જેટમાં. વિસ્તરણ જેટ છે એ શું છે? તો કે વિસ્તરણ જેટમાં હવા છે, પ્રવાહીકૃત હવા, એ સ્પ્રે સ્વરૂપે પસાર થતી હોય, બરાબર? દબાણપૂર્વક હવા પસાર થતી હોય, પછીની આપણે જે ચેમ્બરમાં મોકલી એ ચેમ્બરમાંથી નાઇટ્રોજન અને આર્ગન વાયુ પહેલાં આપણને મળશે, અને પછી જે છેલ્લે હવામાં ઘટક વધ્યો હોય એ ઘટક હશે પ્રવાહીકૃત ઓક્સિજન, જેનો પછી ઉપયોગ કરવો હોય તો કરી શકાય, બરાબર છે? જો હવાનું કદ ટકાવાર પ્રમાણ આપ્યું છે, એટલે કે હવામાં કદ લઈ તમે ત્યારે તમારે ઓક્સિજન કેટલા પ્રમાણમાં મળતું હોય, આર્ગોન કેટલા પ્રમાણમાં મળતું હોય, અને નાઇટ્રોજન કેટલા પ્રમાણમાં મળતું હોય, બરાબર? એ શું છે? તો એ આપણે આગળ જોયું હતું એ જ કે ભાઈ 78% છે એ નાઇટ્રોજન હોય, 21%, બરાબર? 20.9, એટલે એપ્રોક્સ નિયર અબાઉટ
21 જ થાય અને આર્ગોન 0.9%. બરાબર. વ્યવસ્થિત સમજી લેજો આખી રીત, કંઈ જાજુ ડિફિકલ્ટ નથી, અને કંઈ ક્વેરી આવે તો પછી તમે મને એમાં પૂછી લેજો, તો હું આન્સર આપું જ છું. બરાબર છે. જેણે પ્રશ્ન પૂછ્યા છે એને આન્સર મળ્યા છે, બાકી જેને હોમવર્ક નથી કરવું, વિડીયોઝ નથી જોવા, એને તો કોઈ ક્વેરી જ ના હોય. તો ચાલો હવે આના પછીના લેક્ચરમાં આપણે જોશું કે ભાઈ કોઈ પણ અશુદ્ધ ધાતુ હોય એને આપણે કેવી રીતે શુદ્ધ કરી શકીએ.